હા સાહેબ. બોલો ખેડૂત મિત્ર, તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા, તમારો પ્રશ્ન ઘરના કામમાં આવે એમ છે. તમે તમારી ભાષામાં જ પૂછો, શું પૂછવું છે હું જવાબ આપી દઉં. જમીનમાં જે છે ને મામલતદાર કોર્ટમાં મારા કેસ ને મુદત પડેલી છે એટલે કદાચ 99.99 દિવાલ પાડવાનો હુકમ આપણે આવી જશે. 99.99% આપણે નહીં, 100% 5 રોજ થઈ ગયેલું છે. 100% દિવાલ પાડવાનો હુકમ આવશે. તમારો સાહેબ પ્રશ્ન તમારો જે અવાજ મને કપાય છે, અવાજ કપાય છે. 100% દિવાલ પાડવાનો જ હલો હુકમ આવશે, રસ્તો ખુલ્લો થશે. હલો હા બોલું જ છું. હલો 100% રસ્તો ખુલ્લો થશે અને હા, દિવાલ પાડવાનો હુકમ આવશે જ. હા જમીનનો માલિકી હક કોનો છે એ અગત્યનો નથી. ટૂંકાદીકા રીઝમેન્ટ રાઇટ કોઈના અટકાવી શકાય નહીં. એટલે મારે શું છે, ફરી વખત જો આપડે રસ્તો એની જમીન છે બરાબર, મારે હાલવાનો હક. ભલે રે એની જમીન, તોય રસ્તો દેવો પડે. હા એમ મારું કેવું, બસ ઈ જ મારે જાણવાનું હતું સાહેબ એટલું. સાંભળો, ફોન ચાલુ જ રાખો. ખેડૂત મિત્રો, હા. જમીનનો માલિકી હક કોનો છે એ અગત્યનો નથી. રસ્તો જે છે એ કોઈનો તમે અટકાવી શકતા નથી. ભલે તમારી માલિકીની જગ્યા હોય, રસ્તો જે રાખેલો હોય એ છોડવો જ પડે. એમાં તમે દિવાલ ન ચણી શકો. દિવાલ ચણેલી હોય તો મામલતદાર સાહેબના હુકમથી દિવાલ તૂટે અને કોઈ માથાભારે હોય વગ કરે અને મામલતદાર સાહેબનો હુકમ તમારી તરફેણમાં ના આવે તો તમે સિવિલ કોર્ટમાં પણ જઈ શકો અને તમારો રસ્તો 100% ખુલ્લો થાય જ. ખેડૂતો આવા બધા રસ્તા જે છે જાતે ખોલતા શીખી શકે, જાતે અપીલ કરી શકે, અરજી કરી શકે અને ખોટા વકીલોના ખર્ચા ન ચડે એટલા માટે આપણે તાલીમ કેમ્પ રાખવાના છીએ. તમને કેટલો ખર્ચો થયો આ? મારા અત્યારે છે 25,000 રૂપિયા થઈ ગયો છે અને 5,000 બીજે એટલે 27,000 રૂપિયા છે. 27,000 ને આપણે 2700 માં થાય ને એવો રસ્તો કાઢવાના છીએ કે ખેડૂતો આવીને તાલીમ લઈ જાય, આવી અરજીઓ હાથે કરે. કોઈ ખોટો રસ્તો માંગ્યો હોય તો એનો વિરોધ કરી શકાય અને જે કાયદેસરના અધિકારો હોય મેળવી શકાય. એના માટે આપણે પ્રેક્ટિકલ તાલીમ કેમ્પ રાખવાના છીએ. કારણ કે હવે પછી ખેડૂતોના મોટાભાગના પ્રશ્નો જે છે ને આવા લિટિગેશન ના આવે છે અને લિટિગેશન આવે કે ન આવે, તાલીમ લેતા એટલે રજૂઆત કરતા આપણને આવડી જોઈએ. મોબાઈલનો યુગ આવ્યા પછી માણસો હાથે લખતાય ભૂલી ગયા છે અને ઘણી વખત અમુક એડવોકેટ્સ લેવલે, જુનિયર એડવોકેટો એની વાત કરું છું, સિનિયરની નહીં, એ લોકોને પણ મુદ્દાઓ નથી આવડતા. તો આવા મુદ્દાસર રીતે રજૂઆત કરીએ તો જ આપણે જીતીએ, નહીં તો જીતીએ પણ નહીં. તો આવા ડ્રાફ્ટિંગ કરતા પણ આપણે ખેડૂતોને હવે પછીના તાલીમ કેમ્પમાં શીખવાડીશું. ઓકે સર. આવી બધી બાબતો ખાલી ફોનથી ન શીખવી શકાય. ફોનમાં તો શું છે, માર્ગદર્શન આપી શકે ભાઈ આમ થાય ને આમ ન થાય, પણ જયારે અપીલ, અરજી કે રિવિઝન દાખલ કરવી હોય તો વ્યવસ્થિત રીતે ડ્રાફ્ટિંગ શીખવું પડે ને એવું બધું પણ આપણે ખેડૂતોને હવે પછી શીખવાડીશું, જેથી કરીને તમારે ખર્ચાણા ને એમ કોઈના ખર્ચાય નહીં. ના ના સાહેબ, મારે 27,000 તો પૂગી જવાનું, હજી કેટલો અટકે કઈ નક્કી નથી. હા, 27 બીજા વ્યાજ એમાં દેખાય નહીં. એટલે મારા પપ્પાનું કેવું શું હતું કે જો આ લોકોનું જમીનમાં આપણે હાલવાના એના આમાં ઓલામાં છે આપણે બરાબર. ભલે રહ્યો મળે તમને એટલે મારા અધિકાર સુખાધિકાર એટલે કે જો ઈ લોકોનો હાલવાનો હક રહેતો હોય તો આપણે તો દેવો જ પડે એની જમીન હોવાને લીધે. એટલે આપણે એને કોઈ બાંધછોડ નથી, પણ આ ફરી વખત કારણ ઉભું ન થાય તો એની માટે આપણે મામલતદારમાં આપણાથી એવું લખાણ લઈ લે કે ભાઈ જેથી કરી પાછો આ દબાણ ન કરે. લખાણની જરૂર નથી, હુકમ જ આવશે સીધો અને હુકમનું પાલન કરવું જ પડે. હુકમનો અનાદર કરે તો પોલીસ કેસે થાય. અને જૂનો કેળો લીધે ગાડા કેળો ગણાય આપણે 1962 ગાડા મારે ગણાય. અને હવે ઈ ભાઈ શું કરે છે, જમીનની બાજુમાં એક મકાન કરી નાખ્યું છે, એની વસાળે 15 ફૂટ કેળો મૂક્યો છે અને બીજું મકાન કરવાની વાત હાલે છે. આપણો કેસ આગળ હાલી જશે રોજ કામ થઈને. એની દિવાલ જે કરી છે દિવાલ પડશે. મેં તમારો વિડીયો બધું જોઈ લીધું છે. હા, અને એટલે મારું કેવું એમ છે સાહેબ, એક જ પ્રશ્ન છે, મરજના સુરત આવશે. એટલે મારે કેવું એમ છે કે ગાડા મરજ છે, જો દિવાલ સણતા હોય ભાઈ એટલે રસ્તામાં એટલે 8 ફૂટ મૂકે છે તો થોડું ઘણું વધારે મૂકીએ કે ભાઈ. ના, તમે માગી શકશો 8 ફૂટ, બાકીનું તમારે વેચાતું લેવું પડે. હા બસ મારું તમને કહેવાનું હતું સર. 8 થી વધારે આપણે ન મળી શકે, કાંઈ પણ દિવાલ કરે ગમે કરે. બસ થેન્ક યુ સર, આભાર.